દેશ પર મંડરાયો છે વધુ એક ચક્રવાતનો ખતરો। આજે ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે મોન્થા અને આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે। આંધ્રપ્રદેશના સમુદ્રકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારોમાંથી લોકોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે 65 થી વધુ ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। તો આજે સાંજે અથવા રાત્રે લેન્ડફોલ થવાની શક્યતા છે। આજે રાત્રે લેન્ડફોલ કરશે મોન્થા વાવાઝોડું। લેન્ડફોલ સમયે પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, તો 6 કલાકમાં જ વાવાઝોડાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાક વધી ગઈ છે। એટલે કે કેટલી સ્પીડમાં જે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે। વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદ થવાની શક્યતા સેવામાં આવી રહી છે। 2 દિવસ સુધી આંધ્રપ્રદેશના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થશે। સેના, એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમોને એલર્ટ મોડ પર રખાઈ છે। તો આજે સાંજે અથવા રાત્રે આ જે વાવાઝોડું છે મોન્થા તે લેન્ડફોલ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે રીતે તે સ્પીડમાં આગળ વધી રહ્યું છે સાંજ સુધીમાં તે લેન્ડફોલ થાય તેવી શક્યતા છે। અને જો તેની સ્પીડ થોડી પણ ધીમી પડી તો રાત સુધીમાં લેન્ડફોલ થશે। 2 દિવસ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી છે, તો સેના, એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમોને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। આજે સાંજે અથવા રાત્રે લેન્ડફોલ થવાની શક્યતા છે આ વાવાઝોડું। ત્યારે લેન્ડફોલ સમયે પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 6 કલાકમાં જ વાવાઝોડાની જે સ્પીડ છે તે 18 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે। ત્યારે દેશ પર મંડરાયો છે વધુ એક ચક્રવાતનો ખતરો અને આજે ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે મોન્થા। આ મુશ્કેલી સર્જી શકે છે। ત્યારે આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર આ ટકરાવાનું છે। આંધ્રપ્રદેશના સમુદ્રકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને હવે વાત કરીએ શિયાળામાં મેઘ મહેરની। તો જે રીતે શિયાળામાં વાવાઝોડું આવ્યું છે ને તેના કારણે હવે જે મુશ્કેલી સર્જાઈ છે, તો સૌથી મહત્વની વાત એ છે કે શિયાળામાં જે રીતે વાવાઝોડાનો ખતરો છે, ચક્રવાત મોન્થાનો ખતરો છે, આજે મોન્થા ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે। અને સૌથી મહત્વની વાત એ છે કે આજે જે વાવાઝોડું છે તે ટકરાવાનું છે અને આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે। ત્યારે આ વાવાઝોડું ખૂબ ખતરનાક બની શકે છે। આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર આ વાવાઝોડું ટકરાવાનું છે। સાંજે અથવા તો રાત્રે તે લેન્ડફોલ થશે। આજે સાંજે અથવા રાત્રે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। અને આ જે વાવાઝોડું છે તેની પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે। ત્યારે આ જે વાવાઝોડું છે તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેની પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, સાથે જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે તેવી પણ શક્યતા છે। આંધ્રપ્રદેશના સમુદ્રકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાંના વિસ્તારોના જે લોકો છે તેમને વહેલી તકે ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈ પણ જાનહાનિ ન સર્જાય તેના માટે સરકાર કટિબદ્ધ છે। તો સાથે જ વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદની પણ શક્યતા સેવામાં આવી રહી છે। ત્યારે હાલમાં જ્યારે શિયાળાની ઋતુ છે ને તેમાં અતિ ભારે વરસાદ થવાની જે શક્યતા છે તે આ વાવાઝોડાના કારણે થઈ શકે છે। તો વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદ થશે ને રેલવે વિભાગ દ્વારા 100 થી વધુ ટ્રેન રદ કરાઈ છે, કારણ કે જે રીતે આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે રેલવે વિભાગે 100 થી વધુ ટ્રેનને રદ કરી દીધી છે, કારણ કે જે ચક્રવાત હોય છે તે ખૂબ જ રેલવે માટે પણ ખતરનાક હોય છે। તો એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ પોતાની ફ્લાઇટ રદ કરી દીધી છે, કારણ કે જે વાવાઝોડું છે તે ખૂબ જ નુકસાનકારક હોય છે। ત્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ફ્લાઇટ રદ કરી છે। તો સાથે જ સેના, એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમો પણ હવે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, કારણ કે વાવાઝોડું ટકરાય ત્યારબાદ કેટલી જાનહાનિ સર્જાય છે અથવા તો કેટલું નુકસાન થાય છે તેને લઈને પૂરતી તૈયારીઓ જોવા મળી રહી છે। તો આજે વાવાઝોડું ટકરાવાનું છે ને તેને લઈને પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે।